અરે આજ તો મેળામાં ખોવાઈ ગઈ ગાડીની ચાવી. મજા આયા. તો કહાની કઈક એવી છે મિત્રો, આપણે રિલાયન્સ ની જોબ પતાવીને આજે જવાનું હતું ભાવનગર મેળામાં. તો કાઢ્યો આપણો સ્કોર્પિયો, માર્યો એને સેલપ ને નીકળી ગયો મેળા તરફ. તો પગી ગયો ટિકિટ બારી લઈ નાખી 100 રૂપિયાની આપણે ટિકિટ. અંદર એન્ટર થતા દેખાણ આપણે ખોડિયારમાં. તો ખોડિયારમાં દર્શન કરી લીધા. ઓહો હો હો, આ ક્રિએટર કોણ છે મિત્રો? જરીક આને ઓળખતા હોય કમેન્ટ મારી દેજો. આખો મેળો ઘૂમવાનો છે, એટ સુધી બનાવે છે બ્લોગમાં. ચાલો મિત્રો મેળામાં જેવા તમે એન્ટર થાઓ એટલે તમને માછલી ઘર જોવા મળશે. નહીં નવો માછલા થયો. ત્યાર પછી અમે બેઠા મોટા ચકડોળમાં, ત્યાર પછી બેઠા નાના ચકડોળમાં, પછી ત્યાર પછી અમારા મહેમાન આ ચકડોળમાં બેઠા ને મિત્રો તેને યાદ આવ્યું કે ભાઈ ચાવી પડી ગઈ છે. એટલે મિત્રો છાવી તો મળી ગઈ છે, પણ મહેમાન થોડો પ્રેન્ક કરવાનો છે કે તમારી છાવી નથી મળી એમ. હવે એનું કેવું રિએક્શન આવે બને રહેજો મહેમાનની ગાડીની ચાવી મળી ગઈ. ખુશીમાં અમારા ભાઈ કરી નાખ્યું ગળ્યું મોઢું, ભૂબેને ખાઈ નાખી પાણીપુરી. તો હવે સમય થઈ ગયો તો ઘર તરફ જવાનો મિત્રો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આનો ફૂલ વ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવેલો છે, તો જોવાનું ભૂલતા નહીં. તો મળું નવા દિવસ સાથે, નવો વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.